પણ મારી સાથે જોડાયેલા છે। ઉદય, ભક્તો રાહ જોઈને બેઠા છે કે ક્યારે ભગવાન દર્શને નીકળે। જો કે હજુ તે ઘડી તે ક્ષણ ને ઘણી વાર છે, પણ ભક્તોનો જમાવડો રાતથી જ જોવા મળી રહ્યો છે। આપ બહાર ઉપસ્થિત છો, ત્યાં કેવો માહોલ છે? શું ભાવના વ્યક્ત કરી રહ્યા છે તમામ ભક્તો? નિધિ, જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા। આ રથયાત્રા માત્ર રથયાત્રા નથી, પરંતુ એક ઉત્સવ છે અમદાવાદ માટે, ગુજરાત માટે, અને ગુજરાત પોલીસનો સૌથી મોટામાં મોટો પોલીસ બંદોબસ્ત જો માનવામાં આવી રહ્યો છે તે ભગવાન જગન્નાથની રથયાત્રા છે। અને આ વખતની જો વાત કરવામાં આવે તો સામાન્ય રથયાત્રાના દિવસો કરતાં આજના દિવસે જે છે ભગવાન જગન્નાથની રથયાત્રાનું સુરક્ષા કવચ જે છે અમદાવાદ શહેર પોલીસે વધારે તૈયાર કર્યું છે। એટલે કે 31,000થી પણ વધારે પોલીસ કર્મચારી અને અધિકારીઓ જે છે આ આખા ભગવાન જગન્નાથના 16 કિલોમીટરનો જે રથયાત્રાનો રૂટ છે, બંને જે મંદિરો છે, બંને મંદિરો સહિત જગ્યા ઉપર જે છે એ આ પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત રહેશે। સાથે સાથે જે છે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। ડ્રોન છે, એન્ટી ડ્રોન ગન છે, સીસીટીવી કેમેરા છે, ફેસ સિક્યુરિટાઇઝ સિસ્ટમ છે, આ સહિતની તમામ વસ્તુઓ સાથે જે છે આ વખતનું આ રથયાત્રાનું સુરક્ષા કવચ અમદાવાદ શહેર પોલીસે તૈયાર કરી દીધું છે। દરેક વિભાગની અલગ અલગ જવાબદારીઓ આપવામાં આવેલી હોય છે, જે પૈકી અમદાવાદ શહેર પોલીસની જવાબદારી ખૂબ જ મોટી હોય છે કે આખા રથયાત્રાનું સુરક્ષાનું કવચ જે છે એ પૂરું પાડવું। હું દ્રશ્યો દેખાડીશ આપને। કેમેરામેનને વિનંતી કરું અમિત મકવાણાને કે બહારનો માહોલ આખો કેવા પ્રકારનો છે। આ બહારનો માહોલ છે, તમે જોઈ શકો છો સેક્ટર 1ની સ્કોડ આખી બહાર ઉપર ઉપસ્થિત છે। એ સહિતની અલગ અલગ ટી શર્ટની અંદર જે અલગ અલગ પોલીસ કર્મચારીઓની જે જવાબદારી છે એ તૈનાત છે। અલગ અલગ પીઆઈ કક્ષાના અધિકારીઓ તૈનાત છે। આ આખા દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અત્યારે કે ટ્રાફિકની પણ એક મહત્ત્વની જવાબદારી જે હોય છે તો પશ્ચિમ ડીસીપી ભાવના પટેલ જે છે પણ એ ઉપસ્થિત છે। તો આ રીતે આખો માહોલ જે છે બહારનો જોવા મળી રહ્યો છે। આપણે જો હરિભક્તોની દર્શનાર્થીઓની જો વાત કરવામાં આવે તો હજી સુધી આ બેરિકેડિંગ તો બનાવી દીધેલું છે આ દર્શનાર્થીનું, પરંતુ હજી સુધી કોઈને અંદર પ્રવેશ આપવામાં નથી આવ્યો, એ પણ સુરક્ષાના ભાગરૂપે। કેમ કે અમિત શાહ જે છે કેન્દ્રીય ગૃહમંત્રી છે, હાલ મંગળા આરતીમાં અહીંયા પહોંચ્યા છે, અંદરની તરફ છે, અને જ્યાં સુધી એ રવાના નહીં થાય ત્યાં સુધી સામાન્ય દર્શનાર્થીઓને જે છે એ પ્રવેશ આપવામાં નથી આવતો હતો। તો આ જે જગ્યા તમે જોઈ શકો છો એ જગ્યાની અંદર આવા કચોકચ જે છે એ દર્શનાર્થીઓ અહીંયા ભરાઈ જશે। બેરિકેટિંગ જે છે અત્યારે કરી દેવામાં આવેલું છે। જેવા જ રથ બહાર આવશે એવા જ તે દર્શનાર્થીઓ જે છે એ ભગવાન જગન્નાથ ભાઈ બળભદ્ર સુભદ્રાજીના માત્ર એક ઝલક મેળવવા માટેથી પડાપડી જે છે કરતા હોય છે। અને આ આખો રૂટ જે છે અહીંયાથી શરૂ થતો હોય છે, અને હાલ માહોલ જે છે એ કહી શકાય કે ધીમે ધીમે બની રહ્યો છે। અત્યારે માત્ર પોલીસ કર્મચારી અને અધિકારીઓ તૈનાત થયેલા છે, પરંતુ જેવી જ મંગળા આરતી પતશે અમિત શાહ જે છે અહીંયાથી રવાના થશે એટલે તરત જ તે આ આખી જગ્યા જે છે એ દર્શનાર્થીઓથી કચોકચ ભરી દેવામાં આવશે। આવો જ તે બીજો રોડ જે પડી રહ્યો છે પહેલી તરફ જે છે ત્યાં પણ લોકોને જે છે ઉપસ્થિત રાખવામાં આવે છે। એટલે અહીંયાથી આગળની તરફની જો વાત કરીએ આપણે બ્રિજ તરફ, તો ત્યાં ચોક્કસથી અત્યારે લોકોની લાઈન જે છે ત્યાં લાગી ચૂકી છે, અને અંદરની તરફ જે છે થોડા સમયની અંદર પ્રવેશ આપવામાં આવશે। નિધિ, બિલકુલથી ઉદય, જોડાયેલા રહેજો આપણી સાથે।